गाइस, गुड मॉर्निंग। वेलकम बैक टू माय न्यू व्लॉग। तो कैसे हैं आप लोग? तो आज कौन सी तारीख है? आज 23 જાન્યુઆરી, ઉત્તરાયણનો આગલો દિવસ. કાલે ઉત્તરાયણ. કાલે તો ઉત્તરાયણ. અત્યારે જશે નોકરીની નહીં? વાહ સજા ના કઈ જો જવાનું. જો આજે 13 તારીખ, કાલે 14 તારીખ, કાલે ઉત્તરાયણ. તો આજ ખાવામાં બનાવવાનું ખીચડી નહીં, ભાત, મગની મોગર. મમ્મી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું બનાવો? મગની મોગર. મગની મોગર અને ફુલકા રોટલી. ઉલટા ના વેખાણ કાચી દેશે. હવે ચા નાસ્તો કરી દઈએ. જરા ખાવાનું. ટિફિન રેડી થઈ ગયું. મેં શાક બનાવી દીધું અને મેં રોટલી, બધી રોટલી પતેલી. તે શાક બનાવ્યું? મેં નહીં બનાવ્યું, મમ્મીએ બનાવ્યું. રોટલી બધી પતેલી જોઈએ, શાક બી બધું પતેલું જોઈએ. પતેલું તો ઘેર હોય. પતાઈ ના આવવાનું. તપેલું ઘેર ના હોય. શાક છે નું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. દાળ અને શાક. દાળનું શાક, મગની મોગર. તો ગાઈસ કીધું આપણે વહેલા વહેલા. તો ચલો નોકરી જવા માટે તૈયાર. બાય. ફટાફટ ઘેર આવી જજો. હવા જાતે બજાર જઈશ. ટ્રેનનું બજાર જેવું જોઈશ. જોઈએ હેડો. જઈને જલ્દી આવવાનું. ઓકે. આ વાસણ ઘસે બરાબર ને ઠંડીના વાસણ ઘસે, હાથ બાદ તો બરફ થઈ ગયા. હવે કચરા પૂતું કરવાનું છે, ફટાફટ પતાવી દઈએ, પછી નવરા પડીએ, કામ બામ પતાવ. જે પતંગ ચકા જવાનું લાગે. જવાનું પણ વિચારું હારું એકી દહી કાઢું જુદી કાઢી દો હવે, કાલ અમે ઉતરાવણ કાઢી દો નવી. પેલીએ પતી જઈશું હવે. એક આદી જે માપની હોય 250 ગ્રામ વાળી લઈ લો. ગ્રામ હાજી લખ્યો 250 250 વાર હા એ રહી લઈ લો. એક ચેન્સ એક કે 56 24 કેરેટ. હા એટલે તમે ચકા જા હું હમણાં આવું. કામ પતાવીને ધાબામાં આવી ગયા ને અહીંયા જયભાઈ તો પતંગ ચકાવવા માંડ્યા. બધા ધાબા ઉપર કેટલા બધા પતંગ ચકાવવા. આ જો ઉત્તરાયણના આગલા દિવસ. પહેલાં જેટલા તો નહીં ચકતા પણ સારા એવા ચકી ગયા. ચલો આપણે બે ચકાવી લઈએ. રેડી આવું. મેથી બટાકા એકલું બટાકો કરવાનું નહીં ભાવતું આવું. તમને તો ના ભાવ. ભાભી ગરમ ગરમ રોટલીઓ બનાવી રાખીશ. મેથી ખાવી કોણ? આવનું શાક સાવું. મગની મોગર. હું અવારોનો પૂછપૂછ કરું તો અહીં વિશ્વાસ નહીં આવતો હોય. મગની મોગરનું શાક બનાવી ગાય શું દાળ બને પણ અને શાક બનાવ્યું. પેલ બાદ તો રોટલીઓ બનીશું નવી નવી, અને આ બાજુ આવશે નવી નવી રોટલીઓ બનીશું. લડો ખાઈ લે ભાભી, એક વાટી લડો ખાઈ લે ગાઈસ. ગાઈસ દેખો ગલુડિયા તો બધા ગયા બહાર સૂઈ ગયા. તો દેખો સાંજ પડી ગઈ, ચા નાસ્તો થઈ ગયો. પપ્પા બાઈક લઈને તૈયાર. મમ્મીને બજાર જાય. શું લાવવાનું બજારથી? શાકભાજીને અમે ત્યાં પતંગ ચકાવવા જઈએ જયપીને બે ઉપર ધાબા. હા દરવાજો બંધ કરીને હવે ધાબામાં જઈએ પતંગ ચકાવવા. આટન લઈને આવો ફટાફટ. તડકામ ખાઈને ઠરી જાય ઘરમાં તો આજે. તો ચાલો ધાબામાં જઈએ, તડકો બડકો ખાઈએ થોડો. જયભાઈ તો ચડી ગયા પતંગ ચકાવવા. છેલ્લા કાપ્યા? એક જ કાપ્યા. પવન સારો આ બધનો થઈ ગયો અત્યારે નવી ફિરકીમાં ચાલુ ચકાવવાનું. હું પણ 2-3 પતંગ ચકાવી દઉં. 2-3 નહીં, ચકાવી લેવાના જેટલા ચકાવવા એટલે મજા આવે. ઘણા દિવસે ઉત્તરાયણ આવવાના આવો વર્ષે એકવાર મજા માણી લેવાની. જો ધાબાઓમાં બધા ધાબા ઉપર કેટલા બધા પતંગ ચકાવ. આ ફોનમાં તો દેખાશે નહીં બરાબર, પેલો નહીં બીજો વાળો એટલે, પણ ચકાવ ખાસા બધા. જયભાઈ તો હાથે દોરી નાખી તો ફટાફટ પટ્ટી લેવાય. પટ્ટી ભરાઈને જ ગાઈ બધા પતંગ ચકાવ તો પટ્ટી ભરાઈને ચકાવવાનું. પટ્ટી શી ખબર ક્યાં મૂકી હતી. ઉત્તરાયણમાં બધા પતંગ ચકાવે પહેલાં પટ્ટીઓ લગાવીને જ ચકાવજો કાલે. પટ્ટી લઈ લીધી. કાતર બી લઈ લઈએ કટ કરવા. અને
ચોકલેટ ખાવા માટે લઈ જાઉં 2, એક હું ખાઉં ને એક જેબી 2 જણા. ચલો ચોકલેટ એક એમને આપું અને એક હું ખાઈ લઉં. જઈએ પાછા ધાબા પતંગ ચગાવવા. જે બે પહેલાં દોરી વગાડતી હતી બરાબરની વાગી. લાવ પટ્ટી લગાવી દઈએ. બધા આવી રીતના પહેલાં પટ્ટી લગાવી જ દેજો. નહીં તો જે વાગે એવી વાગી જશે. કાલ તો પહેલાં લગાવીને પછી ચકાવજો. ચકાવવાના જ. લા ચોકલેટ ચાઈ લેવી. ચલો તો ખાઈ લઈએ. રાતે મોડા જશું. રાતે હું 1 વાગ્યા સુધી આ બધું ટ્રાફિક હશે. અને તમે કોઈ બોલો ને તો બાજુમાં વાપરીએ ના કોઈ એવું ટ્રાફિક. પપ્પા બજારમાં જઈને આવ્યા છે. શાકભાજી લાયા ને એક માણસ લઈને આવ્યા છે. આ ભાઈને લઈને આવ્યા છે. કોણ નામ હું ભાભી ખબર? નામ આવડવાનું? હા બાબુ? તો બાબુભાઈ આવી જશે ઘેર. બાબુ પાંડા અને નામ બદલાય કર્યું પછી તારો શું કરશો? હે 2 મૂઠાડીઓ હતો. પતંગ ને પાછા બોધ દેવાનું. ઉઠતું નહીં હોય યાર. ये तो इमना मसाला ગેસ નહીં ना ઉઠતું નહીં. ઉઠતું જ નહીં. જો આ પડી જો કાંઈ બધો મૂકો તો ઉઠતો નહીં. 50 ये उतरी आती नहीं ते मंगाई देख ले એવો વાંધો નહીં. દિવ્યાશ્રમ છે એવા બધા ચાલે એવું. હું બધે એટલે તો ઊભું રહો. इमना જો હું બાઈક ઉપર એમ લાવી એમ રહો. ना रे। आ दोयडा जो मैं कीधું ને પેલો હોય તો એનો ચાલે. તો આ તો ઊંચું કરવાનું. હું આ તો ઊંચું કરાય ને કાપી નાખ્યું તરત. કોઈને ખાલી દોરો બધી કરવાનું પેલા ઓમ બનાવો. તો ગાઈસ ગુડ નાઇટ. તો અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. ગુડ નાઇટ તો ના કહેવાય. બાબુભાઈ ગુડ નાઇટ. ગુડ નાઇટ ભાઈ. ચાલુ મત બતાવી દેવાનું. ગુડ નાઇટ. તો આ બાદ તો રોટલીઓ બને છે અને મમ્મીને બજારમાં જઈને આવ્યા. અત્યારે રાતે વ્લોગ બનાવે ભાઈ. તા આપણો ઉતરેણા એટલે જ પાણી નહીં આવતું. આમાં પેપર તો ઉતરેણા એટલે જ પાણી નહીં આવતું. ગુડ નાઇટ પપ્પા. પેલા વાળા ગુડ નાઈટ તા આમ તો ચાલુ થાય ચાલુ કરે હજુ પતાય નહીં. મારો ચાલુ કરે વિડીયો. પાણી પેલા એને ગરમ કરી દેવું તું ઇલેક્ટ્રિક વાળાને. ઇલેક્ટ્રિક વાળાથી ગરમ કરી દેવું તું. આવું ઠંડુ મેલ દીધી. મેળ દીધું. એક નવું મેમ્બર આવી શકાય તમારા ઘરમાં. બાબુ શું નામ આનું? હા કોણ નામ? પાંડુ. નામ બદલાતું રહેશે કાલ સુધી. તારું નામ પડે ભાઈ તમારા. શું કરશો? પેલું કાર્ટૂન આવતું હતું ને. આ કાર્ટૂન મેં જોયું નહીં જોઈ. બનાવવાના ભાત મેં લે. થોડા ભાત મેં શું કરવા બોલતો તમે મારે ખાવા પુલાવ બનાવવાનું. આ ખાવાનું લે. ભાત મેં લે પછી હું વઘાર દે મોય. તો શાક નહીં બનાવું એ તો પુલાવ તો થોડો હોય એટલું થોડી હોય. નાસ્તો હોય આ તો પણ આ તો અત્યારે બનાવીએ. નહીં બનાવો. नहीं मैं खाऊं सो આને દેતો. मेरे को खाना है. તો ગાઈસ પાંડા ભાઈ પપ્પા પછી ભાભી બધા પુલાવ બનાવે બે જैसी. તો મસ્ત પુલાવ બનાવીએ. મસ્ત પુલાવ ખાઓ છે મારે. મામલે શાક શું ખાવા તમે
શાક રેગડો બનાવવાનું બનાવી દઈએ થોડું. રેગડો બનાવો, આપણે રેગડો નહીં ખાવો ભાઈ. એ ભાત તો બનાવો મસ્તી કરશો. તમારે એ ભાત નહીં બનાવો. આ બાદ તો બધું રમાડ પ્રમાણ કરી મેં તમે તો. અમે શાક લેવા જઈએ એટલે આ બધું આવું જ ડખો થાય બધું. લાઈન મસ્ત કર્યા કરતા હતા. આ તો ગાઈસ પુલાવ બનાવશું. નવા કારીગર આયા, જોઈએ છે બનાવવા. નવા કારીગર આવ્યા છીએ. ટેસ્ટ કરીને કહીશું. ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. પહેલા મત તેલ વેળીશું. તો આ તો નવા કારીગર આવી ગયા. નવા કારીગર આવી ગયા છે. પુલાવ બનાવો. રેસીપી બતાવજો અમારું ગાઈઝને. બે ડેકલી તેલ તેલ. હવે નસું આવે. હો બે રેડો જો થોડી ડુંગળી ને બધું હોય ને એટલે બેન ઉપર હતું હા હજી રેડો. તેલ તો વધારે નાખ. પણ ડુંગળી વધારે હશે ને બધું મસાલા આવે એટલે રેડો પડે. નહીં તો આ બાજુ રોટલી બનાવીને આમાં જીરું નાખી દો, રહી થઈ ગઈ. ડુંગળી નાખો બસ. હિંગ તો થોડી જ લેજો હો. બસ બસ બસ. આ બીજી શાકમાં નાખવાની એટલી જ આવશે વધારે ના નાખી દેવાની તો મમ્મી બોલશે. ડુંગળી થોડી હવે લાલ થવા દેવાની. વટાણા બી જોડે નાખી દેવાના એટલે થઈ જાય કમ્પ્લીટ. બધા મસાલા કરી દીધા. શું નાખ્યું જાય ભાઈ મસાલા? મરચું મીઠું ગરમ મસાલો, ગરમ મસાલો હળદર જો ચાકી જોવા પછી જ્યાં ગયા નહીં. હા અરે મેઠું મસ્ત ભૂલી દેખાય છે. મેઠું ભૂલી જાય. ભાતમાં થોડું નાખી, થોડું નાખી. નાખો થોડું અંદર, નહીં તો મોળું મોળું લાગશે. નોકરી જઈને આવી ગયા સાહેબ. આવી જાય કેવું રહ્યું? મજા મજા ગાઈસ નોકરી કે આવી જાય. આવી જાય ભાઈ. હવે આ તો ખાવા. આગળ કપાઈ જઈ જાય. ખાસી આગળ કપાઈ. તો મહેમાન અંગત ખાવા લેવાનું પેંડા ભાઈ. ખાવા. પુલાવ પછી મિક્સ શાક, ડુંગળી ને એવું બધું મિક્સ શાક બનાવે, પુલાવ બનાવે. પુલાવ કારીગર નવા इसका क्रेडिट मुझे जाता है. જય ઠાકોર. ચલો ખાઈ લઈએ ફટાફટ. હું તો કિન્ના બતા વાકણ જોઈએ તો લાડવા બનાવું. લાડવા બનાવશો વાકણ ભૈડાના અને વાકણ મમરાના. બરાબર. તો ચલો વાગી 11 વાગે બની જશે. 10 મિનિટમાં. પપ્પા જો ऐसे ऐसे આ રૂમમાં અગરબત્તી થઈ રહી છે. अरे चलो क्या किन्ने बढ़ते हैं. કિન્ના બધી થોડા બધે હું વધતા વિડીયો ઉતારો છે. થાય એટલું ના કપાઈ ઊંઘી જવા. તો ગાઈસ તેલ મૂકી દીધું તળવા માટે. મૂકી દીધું. ખાલી એમ. હજુ વાસ મુઠ્ઠીઓ બનાવ શાક તેલ ને. આવડતું જ નહીં. શીખવા બાજુથી. આ માચા પાણી હારી જવાનું. માચા પાણી હારી જવાનું. આ તો એમને એમ શીખેલું સારું, હું ભૂલી જતા મને યાદ નહીં. ગાઈ ચો ઢગલા બંધ ફોળ. મમરાના લાડવાનું તો તૈયાર થઈ ગયું નહીં. અમારા લાડવાનું તો 4 પાર આવશે. તેલ થવા મૂક્યું. પહેલી વાર ના બનાવીએ, જોઈએ ચા બના. આ બાજુ કરો કિન્ને બધો તાપણી કરી. હે તાપણી કરી. તાપણી કરો ઠંડી હોય. રજાઈનો બીડી પીઓ. જે ભાઈ આવું ના કરાય. મારી બી બધી દેજો કિન્ને. હો ના તમારી નહીં. ના ના નામ લખી દો. મેં તો નામ લખ્યા હતું. ધ્રુવી લખી દેજો બધા. એવું ના થાય. તો આ બાજુ ભૈડાના મુઠિયા બનાવીને તળી રહ્યા ને આ બાજુ ભાગવાનું ચાલુ. આ રીતે ભાગીને પછી ચાળી દેવાનું. જોઈ લેજો આવડ્યું.
હા ના હું લૂંટવા ગયેલા ઉઠી. હું લૂંટતી નહીં. હું તો આ બધા વધીને કિન્યા ચકાઈ લે. અરે હા અજયભાઈ પપ્પાએ જો આમાં ટીમમાં લઈ ગયા. તે તમારા ટીમમાં લઈ લીધા. અમારા ટીમમાં હતા પેલા. આ બધા આટલા મારા આટલા પતંગ બીજા તમે લઈ લેજો. એક કઈ તમારા લઈ. ચાલ બગ્ગુ નહીં મારા. આ બધું તમારા માટે કાઢ્યા. એ તો હારું જ ચકી જાય એક ઠુમકામાં. એને કિન્યા બધ દેજો હો ને. જાતે બધી જાતે ચગાવો. તો પછી લાડવા તમારે ખાવાનું નહીં? નહીં ખાવાના? હા ખાઈ જઈશ. મમ્મી અમે તમારા કરતા પહેલા પાલી દે. તમે પાછી પણ વયા પણ ના આવો તો. જો ગાઈસ અમે ખાલી કરી દીધું જો બધું કમ્પ્લીટ તો પેલા લાડવા બનાવ્યા. ચોખ્ખું કરી નાખ્યું અમે મમરાના લાડુ નહીં પહેલાના લાડુ. લારા પહેલા ને આજે ઘી ગોળનો પાય લઈ દીધો. ઘી ગોળનો પાય લઈ દીધું સર હા થોડી વારમાં બની જશે. પછી ખાઈ લેવાનું પછી ઊંઘી જવાનું ના હવાર ખાવાનું. એવું ના હોય અત્યારે ના ખવાય. ખાવા જ બનાવ્યા કાલ માટે બનાવ્યા. કાલે હતા યાર ઊંઘી દઈએ મેં બોલો પતંગ ચગાવવાનું ચાલુ આવે ઉપરથી 12 વાગે ચકાઈ દઈએ કે સફેદ હા. કલરનો ચગાવાય મસ્ત. આ થઈ ગયું લાડવા. મને દેખાય તો નથી. બેઠ બેઠ. ફોટો પાડીને માથા ઊભી દે ના રાજ્ય કરી. બે હાય પકડી. તું તો જબ્બર કરેલી એક થોડું કલર ખવાય. ઓહો કોલરડવા ના નથી પાડી. એવો કોલરડે. धमकी है देखो धमकी लाइव धमकी તું કરું વિડીયો તું એ મો તારું હું એ ફોનમાંથી આપણે વિડીયો લઈ લેવાનો. રે આ તો રાતે બ્લોગિંગ નહીં ખાતા. જો મારું મારું કલર થોડું મરૂન કલર. ઓકે મેં થોડું થોડું થયું આ મારું. રાણી પીચ કલર ગુડ નાઇટ જયભાઈ ગુડ નાઇટ મૂંગી જાઉં તારા હવે આવું નથી ડી કાજુ બદામ જે તે નોક નોક કર અને આવું નથી ભર્યું. ભરડું કહેવાય. કરકરો લોટ હલાવાનો. કર કરો રોજ. કરકરો લોટ નવ નવ પડી ગયું તો ભાઈ ભાભી બનાવશું ના બિલકુલ હેલ્પ નહીં કરે. ખડવા ના પડે પછી આ ચોટી જાય. અને આ પણ હલાવતો. આ તો કેટલું મુશ્કેલ હોય. હવે જાતી રહે. હવે બંધ મુશ્કેલ કરી દે. કામ આવા નેચર થઈને એવું કરો એટલે થઈ જશે તું પકડ મોઢું. એ તો હમણાં વધારે બબડા ખાવા હતા હવે બેટરી લો થઈ ગઈ. હવે કશું નહીં થાય. બેટરી લો પેલા પાવર ની એડ આવતી ખબર બેટરી લો ખબર નહીં મને મને ખબર નહીં લાગે છે. ગોળ ગોળ વાળી દેવાના નહીં હું વળવાના ના કહેવાય. શું કહેવાય બોલાવો. અને આ સાઈડ ફેસનો ફોટો ચોપડો. ચલો હું તો ઊંઘી જાઉં શું કીધું મેં લે લે તું ગરમ ગરમ ચાખી દો. હું તો મેં ફૂલ ચાખી રે. પેટ તો ફૂલ છે મુક આરે તૈયાર કરી મેરે પર ઠરેલું. તા એ તો ભગવાન પહેલા થોડી ખવાય લાડુ બનાવો ભાભી ગોળ ગરમ બહુ અંબાર થઈ જાય. એ ગરમ હોય તો હાથ બને ના થોડું ઠંડુ ખા લેવું પડે. हेलो गाइस वेलकम बैक टू माय न्यू व्लॉग और आज हम बना रहे हैं लाडवा
ગરમા ગરમ લાડવા લે હું પતંગ ચગા દઉં હો ટોપી બોપી પહેરીને જજો હા હાથના મોજા બી પહેરજો ના આટલા જ ચાલશે પતંગ ચઈ દે આ તો ખાલી કરી દીધી છે હાય ધમચી વાઈ ખાય રાધે રાધે